ઘડીક માલ ઢોરાડી ઉભી રે. તને કર વરણ. હા એ ઘડીક માલ ઢોરાડી ઉભી રે. હા ઉભી રે ને. હા નહીં ઊભું. કેમ? તમારા ભાઈને બોલાવો ને. એ તો બોલાવવો જ પડશે. તો બોલાવવો જ પડશે ને મારા ભાઈને. બોલાવો ને. તું કઈ ઘરમાં કામ કરતી નથી. મારો ભાઈ આવે ને જોડે કાંક સમાધાન બમાધાન કરે તો બે માણાનું. હાલ મારા ભાઈને બોલાવું. યરબારી બોલાવે એ રૂપલો બોલાવે રત્ના આવજે માડી ના જાયા એ દિન રાણમાં યો યો હલ 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 રૂડી અને રડી આમણી અને વરી હરિયાડીને તાડ એ પણ સારણ સારણ આજે વાલા ગીરે નથી છોડવી તારા માલ ઢોર ને વાલીડા પાછાવાર આવી રહ્યા હે વાલીડા 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 હે તારા માલ ઢોર ને વાલા પાછાવાર હે હુરે માલ ધારી રે આવ્યો હે વીરા મારવાડ દેશનો
ઠાકર જય ઠાકર. જય ઠાકરભાઈ આજ હું યાદ કર્યો મને એમ જોલેની વાડીએ એકલો છો મારો ભાઈ. હમણાં ઘણા સમયથી વાડીએ આવ્યો નથી. તે યાદ કરું એટલે યાદ કર્યો ભાઈ. એટલે હા મારો ભાઈ હુંવાણે બોલાવ્યો હું એને તો નથી બોલાવ્યો ભાઈ. તો આ તારી ભોજા હારે એક નાની એવી ડખલી થઈ ગઈ છે. હા ડખલી વગર ભાઈને યાદ ન કર ભાઈ અરે ભાઈ નાની એવી ડખલી થઈ ગઈ છે. તારી ભોજા સમજતી નથી. એટલે એને મનાવવાના છે હા તું જઈને પોસો થઈને મનાય. તારું તો માની જાય તો. એટલે હવે ક્યાં બરસા જેવું લાગે ભાઈ એટલે જ કહું ભાઈ ધ્યાન રાખજે, ઝપટ ન કરી લે. એવું છે હા આ જીવ હોય મારો ભાઈ હું જાઉં છું એની પાસે પોસો થઈને બરોબર પોસો થઈને જજો મારો ભાઈ. અને હું એને વાત કરતો ત્યારે વૈશમાં દખલગીરી ન કરતો ભાઈ કાંઈ વાંધો નહીં ભાઈ. આ તે લે હમણાં એને મનાવી દો હા પોસો થઈને મનાવી જા. હાલ મનાવી દો એ બાપી એને ઓલું આપો જ ખરા ભોપાડું હા આમ કેમ કરે ભાઈ એ બાપી શું છે આ જય શ્રી કૃષ્ણ એ જય શ્રી કૃષ્ણ લે આલે લેટેસ્ટ લાગે ભાઈ તો હું ભાઈ ઊભા તો થાવ તમે પણ હવે હું આ ઘરમાં બધી આ ડખવા ડુકી હું હાલે છે તમારા ભાઈને પૂછી જવો ને હું હાલે છે એમ હું હાલે ભાઈ આમાં મને કાઈ દેશ પડતી નથી એટલે ભાઈ તને દઈ નથી પડતી એટલે તને બોલાવ્યો. આ તે કાઈ વાંધો ના હમણાં જો હાવ પોસો થઈને હમણાં બનાવી દો પોસો થઈને મનાવજે, ધ્યાન રાખજે, ઝપટ ન કરી લે હો ભાઈ. હાલો એ યા યે દેરીડો એક હુને ભોજાય મારી શાહ ભળજો રે એ કરું મારો ધરણા કેરી વાત ભોજા ઈ મારા રે વાત મારી શાહ ભળજો રે એ યા યે મુખના એ બોલા ભોજાય મારી સેના રે લીલા હે કોણે તમને ગીતા કળવા જો ને વેણ મુખના બોલા ભોજાય મારી સેના રે લીલા અરે બોલાય જે વાત હોય એ મને મૂકીને વાત કરો બોલાય આજે બેરીડો કહે ને એના બધા સાંભળે રે જો બોલાય જો આજે બેરીડો કહે ને બોધાઈ સાંભળે રે જો ભાભી જો શું થયું એમાં એવું છે હવે ઘરના મારાથી કામ થતા નથી કેમ તમારા જ નથી થતા નથી થતા કામ કઈ તમારા બા થોડા કામ કરાવે છે લા ભાઈ આને સમજાવી લે એટલે ભાઈ એટલે તને બોલાવ્યો છે, તું એને સમજાય. ભાઈ એમને તમને શું વાંધો છે આ રાફડો ફાટે એમ ફાટ્યા છો હા ઊભા ગળે ખાય. લા ભાઈ તું તો પોસો રે કામ કેટલા ઘરના છે કઈ બા થોડા બધા કામ કરાવે છે ભાઈ ઈ ગઈઠું માણસ છે એનું નામ હું લેવા લ્યો છો તો જીબડો તો બે એકનો છે બોલવામાં કેમ પાછા નથી પડતા બાનું નામ નો લેને કરું પછી અડપ કરી કહી દે ભાઈ કહી દે. બોલીશ જ તે બાનું પેલા બોલીશ હું લા ભાઈ આમાં કાઈ વાંધો નથી આપણી ગગાની વહુ નહીં હા ભાઈ એના આળા ચડવા જવાની વાત છે બીજું કાઈ છે નહીં બીજું તો ભાઈ નહીં, મેં વાત સાંભળી છે તું તારા ઘરના ને તેડી આવ્યો. આ ઈ તો હમણાં તેડી આવ્યો ભાઈ કેમ મને કીધું નહીં? તો એમાં હું કહેવાનું તેડી આવ્યો છો હા તેડી આવ્યો તો બોલાય તારા ઘરના ને બોલાય. લા ભાઈ એને નથી બોલાવી એટલે ભાઈ બોલાય આવે ને જો કાંઈક સમાધાન કરે તો. પેલા આના કરતા બે બહુ છે લાઈ હે હા બોલાય તો ખરો ભાઈ. લા ભાઈ ને બોલાવી હારી નથી એટલે ભાઈ બોલાય ભાઈ વયું માને જો ને માની જાય તો. એમ હા લા બાયુનું તો ખોટો ઘરમાં કઈ ગયો છે તો પાર પડી જાય તો સારું ને. એ ભાઈ હા બાયુનું આપણે બે નથી માનતા માન્ય છે પણ બાયુ આપણું નથી માનતું. આ તો આમ જો તું પોસો રે હા એને બોલાવો બરોબર બોલે બોલે. આ તે લે બોલાવો હેજી આજ રબારી હે બોલાવે રબા રહણિયા વજે રે હાલો બે હાય હે આવજે વાડીની મોજાર રબારી
સોરી બેન, સોરી બેન, સોરી બેન. હા, મારી મારવાડી રમણ જો બાપ. હું રે રબારણ હાલી મારવાડ દેશની હા, દિનેશ વગર હા. જો હાવતમાં જો. લટકે ને મટકે હાલી મારવાડ દેશના સોરી બેન, સોરી બેન, સોરી બેન.
બોલો ને હું કયું ના પાડાની જેમ ગાંગરા ગાંગર ચાસો અલા ભાઈ તને કીધું નતું આના કરતા બે મૂવું છે એમ એટલે મોટા ભાઈ છે હારું મોટા છે ભાઈ, બાપા. જય શ્રી કૃષ્ણ. હારું જય હારું શ્રી વાહ, કૃષ્ણ. હારું. ભાઈ ન્યા જય શ્રી કૃષ્ણ જ કરો ન્યા તારા રોંગ નંબર છે ન્યા ઊભી રે એટલે ઘરના વડીલને જય શ્રી કૃષ્ણ ન કરવા પડે મારે પેલા પણ સેટે સેટે તમને જય શ્રી કૃષ્ણ મોટા બેન પણ એ તમારથી પેલા ઈ આવ્યા હતા ને એટલે એને પેલા કરવા પડે. જય શ્રી એ કૃષ્ણ. હારું છે હો, હારું છે બાપા. તમને મજા નહોતી ને હવે હારું છે. મેં ઓલા ડાયર પાક બનાવી દીધા તે ખાધા હતા હા તમે હા ખાધા હતા, ભાઈ ખાધા એને હતા. હારું છે મારી મજા બગડે છે તમારી મજા શું બગડે એમાં પણ આયા કોઈ દી પૂછતી નથી હું વાંધો છે ને હું ને ન્યા હું લેવાનું પૂછે પૂછવું તો પડે ન પૂછવું પડે બેન આમ જો રબારણ કઈ લાંબી કઈ કરવાની થતી નથી તો સગાની ઓના આણા તેડવા જાવું છે હા તારે કાઈ જો મગાવવું હોય હા તો કાઈ કા મગાવી લે એમ થોડો હાલે કઈ કા નો હાલે તને બેન આમાં કઈ ખબર છે મેં તો મગવી લીધું, તારે મગવવું હોય તો મગવી લે. પણ તને બીજી કઈ ખબર છે મને કાઈ નથી ખબર. અહીંયા વાત કરું શું આપડા હાહુ હમણાં ગાંડા થઈ ગયા છે, તને કઈ ખબર એ! છે તો ઈ તો ખબર જ હોય ને. ઈ બધી ઘર ઉઠી રહેવા દેજો તમે રેવા ગયો મારે આ માંડ આવી છો મારે કેવું પડે માર કુટુંબ જ છે આ એ બધું ભાઈ. માર માવતરિયા જ છે તો આપણે આમ હાલી મારો ભાઈ બોલ્યા કરે યાર, એનો સામો તમને જોવાનો ખબર છે ન પણ હોય. હું કર્યું બાએ ઈ? શું કર્યું તમને કઈ ન ખબર હોય અમે ઘેરે રહી આખો દી તમે તો જાતા હોય બકરામાં ને હાંઠિયા લઈને પણ બાઈએ હું કર્યું એવું બધું હું જાતી હતી પાર્લર માં હમણાં હા દિવાળી પડ્યું હતો હું જાઉં તું માવતર થોડાક દીધી આ ઈ તો ગઈ તી તો ખબર છે હાથી બા કે મારે અહીંયા આવું પાર્લર માં એય અરે હું કઈ 80 વર્ષ ડોહી પાર્લર માં આવીને શું એ કરશે ભાઈ એમ નહીં કીધું હોય હવે કીધું તું બાએ મંદિરનું કીધું હોય છે અરે મંદિર તો ક્યાં ગુડાય છે મંદિર ની જાણ નાથા બાપા ને ઘેરે બેઠા હોય ત્યાં ડોહ્યું છે ને 4-5 ભેગ્યું થાય ને આખા ઘરની ઉતેર કરે આખા ગામની ઈ ભલે ને કરે પણ તું આ એવું લેવાનું કરે ઈ સાંભળો પેલા મારી વાત આ પછી હું થયું તે પાર્લર માં આવ્યા તે હું કહું હાલ ની લઈ જાવ ગઈઠું માણસ છે કાલ સવાર મરી જાય તો અમારે તો હક થાય એય પણ લઈ જાય એમ નહીં હું કહું લઈ જાવ એમ બાને હું થોડી ના પાડું કઈ તું થોડી ના પાડ ના રે હું તો ગઈ તો એવા આમ તો આમાં હાલતા હોય તો પાર્લર ની ખુરશી પર તેવા બેહી ગયા આમ ટટ્ટાર એય અરે તો હરક તો ડોહી ને જોવો 80 વર્ષે આઈબ્રો તું કરાવ્યો માર સમજાય ડોહીએ ઓ બાપા, મારે તો ન કહેવાય. ડોહીએ આઈબ્રો તો કરાવતા કરાવ્યો તે હું તો ઓલું ફેશિયલ કરાવતી હતી મારી આંખ ઉપર તો કાકડી ને આમ માસી મલાસ કરતા હતા ગાલ ઉપર હા તે ડોહી ખબર છે ડોહીએ તો આઈબ્રો કરાવ્યો પણ પોની કરાવી નાખી ડોહીએ એય અરે પોની તો કરતા કરી પણ ડોહીને હાવ ટૂંકી પોની કરી નાખી હવે પછી પછી બાએ મને હડુકનારાને કીધું કે બટા એક ભૂલ થઈ ગઈ કહું ઈ કે જતો ખરી અરે હું કા બકરાને પૂછડા જેવું ક્યાં કર્યું તમે આ હું કહું હવે ઈ બધું તું ઘર ઉઠી રહેવા દે ઘર ઉઠીને પછી ઘેર આવ્યા તે સાંભળો તો ખરા તે મારે સવારમાં ઉઠવા મોડું થઈ ગયું બા ફર્યું વારતા હતા તે માથે જ પડી ગયું તે બાપા હું બોલ્યા ખાટલામાં ખબર એ કે વો બટા આપણી બકરી છૂટી ગઈ લાગે કે એને બાંધી ગયો એ ભાઈ તું આને સમજાય ઓ બાપાને. લે બહુ તો લાંબુ એવું ન એવું બોલે. કરે તો ઈ તો કે હાસી વાત ને ભાઈ ગઈઢે ગઢ પણ કોણ કે પોની કરાવવા જાય કોણ કે એની માને માર ભેગી આવે ત્યાં પોની કરાવવા એટલે આને કે ન કહો હમણાં હડપ કરી લઈ એટલે હું મારે કાંઈ ન ખોટું કહેવાય કહું ઓ છું, મોટા બાપાને, તું ભાઈ. સમજાય દે. એને ખબર જ હોય મોટા ભાઈ હું ન ખોટી હા, કહેતી. ખબર હોય તો ઓ બાપા કોઈ દી બોલ્યા નથી, બસ આવું એ બોલવા લખણ માંડ્યા. ખોટા બધી બાઈને ખબર છે મને અહીંથી દીધી તો એને ખબર છે કે દીકરી દુઃખમાં જ જાય એય શું છે ને અમાર મોટા ભાભી તો કાંઈ નથી બોલતા હું બોલવું? એય પેલા મારી આ જોને કઈ મને ઘસકાવે છે તમારી વાહે જ આપણે બે મામા ફઈનું બેનું સહી આ તમે જ ઘો ખાલી છે આ ઘરમાં મારું નામ લ્યો માં વહુ. તો કોનું નામ લઉં કઈ હું કનકા બાપા ગેડિયાનું નામ લઉં તઈ એ ભાઈ તું કે એને મગાવું તો મગાવી લેને કર. કે તને ભાઈ ઉપર વિશ્વાસ છે ને ભાઈ તારી ઉપર વિશ્વાસ રાખે બરોબર હાથી તો એના ભરોસે જ બેઠી શું આ ઘરમાં તો મને આમાં થોડી શંકા છે એવું તમને લાગતું નથી એમાં હું શંકાલે મોટા ને ભરોસે જ બેઠી એનું મોઢું જોઈને ત્યાં રહીશું હું ઘરમાં એટલે તારે કરવાનું શું છે ઈ કે ને એટલે એમને કહું છું વડીલ ને હું નથી કેતી કઈ બીજું કઈ નથી કેતી તો તમને વાંધો એ નહીં. ભાઈ તો ઠીક. હાલ મગાવી લે ગાયકા કાંઈ કાં મગાઈ લઉં આ મગાવી લે ગાયકા નકર હવે મગજ હલી ગયો હિયા હારુડી નેરડિયા માણી ને આવી હરિયાણી ને હાર બરણે હા પણ વિચારા ગીર નોતી છોડવી હો એ તારા પશુને પાચાવા કઠિયાવાડમાં અને યાદ ભૂલો પડી જા મારા
ભગવાન હે પણ તારા વલીડા આજે કરું મોઘેરા સન્માન ઈએ વલીડા સ્વર્ગે આય ભૂલાવી દવ શામડા ઈ ભૂલતો નહીં ભરવાડિયા રે મને ભૂલતો નહીં ભરવાડિયા એ ભૂલતો નહીં ભરવાડિયા રે મને ભૂલતો નહીં ભરવાડિયા છોડી મેલ બાપ છોડી મેલ એ લઈ જા ને તારા જગમાર બારિયા એ હાથ પરવાડે ચૂડલા
ક્યાં ગયો છે લેને ઈ બોલાવો કોક ની વેંડિયું પાડતો હશે ન્યા કાંઈ. હારી ખબર વેચાતો વાડી નથી એને ઘરમાં. દેખાણો જો હે ક્યાં આ તે કામ કે લે ને હાથ કરું હાથ કર ભાઈ હાથ કર લે કરું ભાઈ લમણા લઈને કોકના ખેતર ફેરવ છે ચાનું કાઉન્ટર ચારી બાજુ રાખેલું છે તો જે કોઈ ભાઈઓ બહેનો ચા પીવો હોય તો મારા વાલા કાઉન્ટરે જઈ અને ચા પી લેજો મારા વાલા બોલાવો ને હવે. બોલા ભાઈ બોલાય એ યહાં ये रतन काका आ बुलावे गगला मारया आवजे रे अले हे आवजे ढेकरियो हे मुजार काका हे बुलावे गगला मारया आवजे रे એ વાડીએ પડ્યા એવા તારા કામ અન કાકા રે બોલાવે ગગલા મારા આવજે રે એ યાદે રતન કાકા એ બોલાવે ગગુડિયો આવ્યો રે આ ગગલા રામ રામ કાકા રામ રામ હું ખરાબ બપોરે વાડીએ બોલાવ્યો મને તને બોલાવવાનું કારણ એટલું જ હતું કે તું હતો ક્યાં અત્યાર સુધી મને મોકલ્યો તો ક્યાં મેં તને વાડીએ મોકલ્યો તો તે હું વાડીએ જ ગયો કોઈની દાડીએ નતો ગયો તે તું આયબા ભેગો આમ રાયડું હું નાખસ તે હું ક્યાં રેડ્યું નાખું હવે ઈ તો ઠીક છે હા તમે મારા કાકા છો ઈ મારા આપા છે હા આ મારા મમ્મી છે પણ આ કોણ છે આ હા આન તું નથી ઓળખતો નહીં એટલે આ તારા કાકી છે મારા કાકી છે હા માય ગોડ એય! તમે કાકી એમ ફર્નિચર કર્યું પણ મને થોડી ખબર હોય મને કોઈ દી તમે દેખાડ્યા આ તાર કાકી હાલો કાકી જીસી છે મેન ગગુડિયા અરે ગગુડિયા તું આવ્યો ને માઈકે બંધ થઈ ગયા. આમ જો હા હવે આ બધું મૂકી દે માલ ઢોરમાં કેમ નથી ગયો માલઢોર માં તો ગયો તો કાકા તે બપોર પછી કેમ નથી ગયો બપોર પછી વાદળાઈ જાતા એટલે એટલે મેં કીધું ઓછી તારું માવઠું થાય માલ ને બધું પલ્લે ને આજે હું તને લાગતું નથી આજ પલ રહેવું નહીં. વાંધો નહીં આવે એમ આ તો આમ છો હા તે મારે કઈ કામ નથી કર્યા કામ અને કર્યા બપોર તારે. સુધી ગાયું સારવા ગયો તો ને બપોર પછી કેરોસીન લેવા ગયો તો કેરોસીન માં લઈને આવ્યો કે બાકી રાખ્યું બાકી નથી રાખ્યું પણ ત્યાં કૂપન દેખાડ્યું તેને કીધું કે તમારે બધા નામ કાઢ નાખ્યા એટલે કેમ નામ કાઢી નાખ્યા હવે એ તો મને ન ખબર હોય ને એટલે હું કૂપન દેતો આવ્યો ને પાછો વયો આવ્યો એટલે પાછા સડાવીને આવી છે એમ ને હા આ તે કાંઈ વાંધો ને માલ ઢોરમાં જાતો નથી બીનું શું કારણ હવે કાકા હું ગાયું સારવા નહીં જાઉં મારે બધુંય કામ કરવાનું ગાયું મારે સારવા જવાનું દૂધ મારે દેવા એય, એય! કેમ હું છું હમણાં દૂધમાં બહુ ફરિયાદ આવે છે હું છું આ ગંગામાં એમ કહે છે કે દૂધ ઈ બહુ પણ મોડું એમાં આવે હું છે છે ને એ ગંગામાં એમ કહે કે બટા તારે રોજ છે ને હવે દૂધ વહેલું લઈને આવવાનું તો કેમ વેલો નથી જાતો એમાં હું છે કાકા મારે ઘણું વહેલું જવું હોય પણ આપણે નળ મોડા આવે ને એ બધું ઠીક બરોબર આય કીધું ઘણાય ઘરાક ફરિયાદ કરે કે બટા દૂધ કેમ પાણી જેવું આવે એટલે મારે કેવું પડે કે ભાઈ આજ ભેં પાણી બેહી ગઈ હતી એટલે હવે આને સમજે તું તારા આપા પાયે જાય હા બોલો આપા બટા ક્યાં મોકલ્યો છો તને હા, વાડીએ તો વાડીએ ગયો તો તું વાડીએ તો નતો આ તારા કાકા ના પડે હું વાડીએ તો કુંડી આડો ગારાનો હાંડિયો બનાવતો હતો તું નાનો છો હજી તો હાંડિયા બનાવસ શીખતો હતો મોટો થાય તો આવડી જાય ને એમ કુંડિયાડો તો ખોટાડો થમા કુંડી આડો જ હતો કે તો હું હરીગવા ઉપર નતો જો આ તારા કાકા તો ના પડે તું વાડીએ નતો એમ હું ગાયું સરવા નહીં જાઉં કેમ હું બપોર ઉઠી ગયો તો બપોર પછી કાકા નો જવાય એના હું ભાંગી ગયા એય! બટા એને તારા કાકા નો કહેવાય તારે નો જવાય કા સરવા નહીં આપા મારે છે એક વાંધો હું ગાયું સરવા નહીં જાઉં શું છે વાંધો હવે વાંધો એ મારે રતન કાકા ને કહેવાય એવું મને છે કહી દે ને બટાટો નું વાંધો છે એમાં હું છે તમને કેતા મને હરમ આવે
મારો દીકરો કેમ શરમ આવે? એટલે મારે તમને ન કહેવાય. હું રતન કાકાને કહું, રતન કાકા તમને કે વાયા વાયા વાત થાય તો વાતનું વજન પડે ને. હાસો હાસો હો બેટા. હે હા તે કહી દે. હું કહી દઉં, તમે કુંડી આડા વયા જાઓ. કવામાં પડી જાઓ. નહીં નહીં, એવું હશે તમે નાખશું. એ તમે નાખશો જ બેટા. તમે કુંડી આડા વયા જાઓ આપા. આ ગુંડી આડો સૌ. તમે મારા આપા આડા વયા જાઓ. એટલે હું આમ હોય તો ખબર હા, પડે જાઓ. એમ. એ ગાવલડી સારવા નહીં જાવ રતન કાકા, ગાવલડી સારવા નહીં જાવ. એ આવું દાદા. આલે તારી લાકડી ને આલે તારી પાઘડી, ગાવલડી સારવા નહીં જાવ. હું ગાયું સરવા નહીં જાઉં, કારણ કે અમે બધા ગાયના ગોવળિયા ગાયના ગોંદરે ભેગા થઈ એટલે ગોવળિયા મને ખીજવે કોણ ખીજવે? કે રૂપાભાઈ નો છોકરો વાંઢો. કોણ કોણ ખીજવે? તો ગોવળિયા તો ઘણા હોય, તને નામ આવડે? અમુક ના ફાવે. કેના કેના ફાવે? જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંદીડો કાકા ટીણીયો પછી બીજું હમણાં જીતુ એ બધા મને ખીજવે. આ જીતુ બાપા તને ખીજવે? હા, એ જીતુ કાકા હોત ખીજવે. જીતુ બાપા આજી બાપા બાપાને ભેગા લઈ જાસ ગાયું સારવા. તે તને બધા ખીજવે એમ? ત્યાં તો બધા ગૌઠા ગૌઠા ગાયું સારું આવે, છોકરામાં તું એકલો રોવાનું બંધ કરી દે. તે રોવાનું હું રોટલી ના રોતો હું પડ્યો નકરું રોતા જ આવડે, બીજું કઈ આવડે છે તને? ને તમે વડકા નાખો માં આપણે એકનો એક શકાય. જાજા નથી મોટા ભાઈ ને ખબર છે? મોટા ભાભીએ પાણા એટલા પીર કર્યા ને વૈધા એટલા વંડિયા ખડકા તો ઈ ભાભી એકનું મોઢું જોઈશ કા? સાંભળ્યું? મારતા નહીં કોઈ દી. મારી માયા કેટલી માનતાઓ કરી, જુનાગઢના પગીચે પગીચે દીવા કર્યા. રોવાનું પેલા બંધ કરી દે. તે મારું મોઢું બાળ્યું કામા. એમાં આ તમે કાળા કપડા ઠપકાર્યા ગઢામાં મજા તો છે ને. એવું નથી, એને એમ છે તાર બાપા વયા જાય ને તો હાથ હળવા થઈ જાય ને હવે એટલે કાળા પહેરી લીધા છે. મારા આપા કઈ આમ નહીં જો જાય એમ. કાકા ઈ પોતી રહેવા દે. માઠું વરસ છે હમણાં નહીં બને. નહીં જો આપા એ મારા આપાને કહી દઉં કાકા, કારણ કે મને બધા ગોવાળિયા ખીજવે પૈસા. આ બટા તારા વહુની વાત નું તો હમણાં વાત હાલતી હતી, આણા તેડવા જવાની. હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. એટલે તો હવે ઘેર જઈને રહ્યા છે ને ઘા સારવા નહીં આવતો, એટલે હવે હું રહ્યા. જો તમે મારી વહુને આણા તેડી આવો તો હું ગાયું સરવા જાય અને તો હું ઘરમાં કામ કરે અને તો હું કામ કરવા દે. બાકી જાવ દી મારી વહુનું આણું તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાઈને ધાન ખાવા નહીં દઉં. ભાઈ એવું નથી કાકા, માઠું વરસ છે ઓણુકું ખમી જા. એમ નહીં, તમે આદિ લગન પેલા છોકરા તું રોવાનું બંધ કરી દે. સેવાયથી છોકરા પાસે પટાવીને કામ કરાયું. આ પેલા તું બંધ થઈ જા. ગયા વર્ષે મેં તમને કીધું કાકા આણંદ તેડ્યા, તમે હું કીધું પેલા સાનો તો રે પણ સાનો કેમ રે મને. આમ જો તું સાનો રે. હું આમ જો વરસ નબળું છે ઓણુકું ખમી જા. ઉપર મારા આપાને વાત કરો, તમે જાઓ એ હું પ્લાન આપે. એલા ભાઈ હા ભાઈ હવે એની માની જેમ મીંડો કેવા હું કેવા મળ્યો? કે મારી વહુ આણા તેડી આવવાનું કરવું શું હવે? હે આણંદ દીકરો થાસ. એમ નહીં આપા, આણંદ એવડ્યો છો? આમ ઉપર હે. એમ બહુ હલાવવામાં બાકડો હલે છે. હું આપા તમે ગયા વર્ષે હું કીધું તું હું કીધું તું? કે બટા આણા તેડવા જાવા, હા ખમી જા. ઓણના વરહમાં કાઈ નહીં. હું ખમી ગયો. ખમી ગયો મારો દીકરો, ખમી આખો ગયો. વરહ ખીમો. સાનો રે વચમાં તમને કીધું આ પાણા તેડ્યો, તમે હું કીધું બટા ખમી જા. હામી જાળા લે, હું ખમી ગયો. ખમી ગયો મારો દીકરો, ખમી ગયો. તો હવે હામી જાળ ને બદલે આડી જાળ હોય તો જાવું. એટલા તહેવાર હોય જાય હું કોઈ દી કઈ બોલ્યો? નત બોલ્યો. દિવાળી વહી ગઈ, હા ઉતાણી વહી હોય જાય, ગઈ. મા મહિનો આવ્યો ઈ વયો જાય, હા અને આમનેમ રહે લગભગ હું વયો જાય. ઓય ભાઈ તું નહીં જા હોતલના સાનો રે ની. તો હમણાં દિવાળી નું વેકેશન તું 5 દી તેડી આવ્યો તો તમારા બાપ નું હું જાય. ઓય બકબક કરીમાં બો બોલવા મળ્યો કા? મા દીકરો માથું કાઢી ગયા. ઠીક છે, તો હવે હું
કાઈ નહીં બોલું તમારે પ્લાન આ તમે છોકરો માથે ચડાયો નકર બોલે હું લા આમ કેમ કરેલા ભાઈ હવે છાની મુની ને ભાઈ તું નહીં નહીં બાધો બહુ હારા લાગો બાધો બહુ હારા લાગો બાપ નામ છે આના તેડિયાઓ નોખો નો થઈ જાય તેડિયાઓ આમ નામ કરતો ક્યાંથી તેડી આવે તારા આણા આખો ઘાણવો દાજી ગયો એ કાણવો તો દાસ અમે બે આવીને દાઝી ગયો અહીંયા તમારા પરિવારમાં ઓય એમ નહીં કાણવો કામ જો ભાઈ, અમારો- સસુંદરના સહી હરખા છે આ કડવી વેલના બધાય કડવા અરે અમારો પરિવાર તો કેવો છે કે તમે અહીંયા આવ્યા પછી લાલ પીળા ફરો હું લાલ પીડા ફરે નકર તું તો આવ્યો ત્યાં- તે દીના તો ઘરમાં રાંદલના લોટા નથી તેડાણા અમાર તને તેડો ને તે દુના ભાઈ દીકરો તો દિવાળી એમ છે પણ તમે દિવાળી પછી જાન નથી દેતા દીકરો તો બોલે તોય ફૂલ ખરે પણ તમે વીણીને થકતા હા તો બોલાયમાં કાકી મને તું ભાઈ ખબર છે તને કેવા ફૂલ બોલતા આવડે છે આ તારી માય જ બગાડ્યો મામાને ઘેરે લઈ જાય હું ન્યા જઈને એકનો બગડે એક છું. અને હજી જો મારી વહુના આણાની તેડી આવે ને તો માં આલો મામાને ઘેરે ન્યા મામાય બીજાને ઘેરે છે હે મામાય બીજાને ઘેરે છે ઈ બીજાને ઘેરે છે તો તો આપણે હમણાં રોકાઈ અહીંયા ખોટું જો. હા લા ભાઈ તારા હારા અરે 5 વર્ષથી વાત કરી છે ભાઈ હા મોકલતા નથી એક કામ કર હું તારી બહુને નો આજ મોકલે ને આ વખતે હા તારે હા હું તેડી આવી બસ એનું શું કામ છે અહીંયા ભાઈ આમ જો હું તેડી આવું એટલે બદલાવી જાય ને હું બદલાવી જાય નો બદલાવ આવે તો હું તો કોઈટમાં જાઉં ને બધું બહાર પડી જાહે અને તું વયો જા મારો ભાઈ ગાયુમાં હું ગાયું સરવા નહીં જાઉં લા ભાઈ આયા કરી હવે શું કરવાનું હા નહીં જાવ નક્કી કરી લીધું હા હું હે? ગાયું સરવા નહીં જાઉં આમ જો ઈ કઈ મારાથી બોલાય નહીં હા તાર કાકીને હા. માને કે જા ઘરે જઈને લાપસીને આંધળ મુકાયેલ માં કાકી આઈ રહ્યા તમને જેને ફાવે એને હારીથી લાપસી બનાવી નાખો મને તો નથી આવડતી તાર માને બહુ હારી લાપસી આવડે તમને ફાવે ને માં હા આવડે તો બનાવજો વરો નહીં બગાડતા કેમ એક વાર બગાડી હતી કાઈ નહીં એક દાણ બનાવી હતી તો તમે નો ખાધી મેં નો ખાધી બહાર નાખી કૂતરાય ખાધી નો મરી ગયો હે અરે દાળ ભાત બનાવી ભાભી નાખું હે દાળ ભાત બનાવી નાખું દાળ ભાત નથી બનાવવા ભાઈ તો સુકનમાં લાપસી હોય ને અડદનું શાક ને એવું હોય હવે તું આવ્યો તે દુના સુકન વયા ગયા અડદનું શાક ન હોય મગનું હોય અડદ વારી હા, નહીં આ તો મને આતા ઓલા દાદા ને બહુ અડદ વાલા હતા ને એટલે અડદ આંબરી ગયા દાદા અડદ જેવો કલર હતો ને એટલે બટા આપણે નો ઉપાડી લીધા ઉપાડી જ લઈ ને બાએ ઉપાડી લીધા બટા ઠીક છે હવે જાવ તમે હવે એમ જાય ને તારે શું કઈ ભેગું જાવું છે ભેગું નહીં હું થોડીક ભલામણ કરતો આવું હે આમ જો અમે જઈશ થી હો એ આ જાવ અને મગવું એટલું લેતા આવજો અરે બધું લેતો આવી ને મોટા ભાઈ તમારી તબિયત નું ધ્યાન રાખજો હો લે પણ આને શું ઝાટકા વાગતા હશે હાલો આપણે ઘેરે હમણાં રોકાવું ને કાકી હમણાં તો રોકાવાનું જોઈએ ને એને આમ કાઢી મૂકવાની છે એમ પૂછું છું રોકાઈ ગયો એમ આજા તું એને ભેગો વયો જા હવે આપણે ખેડની થી પતંગ ઉડાડશું ખાલી કે હવે ધક્કો તો મારોમાં મારા આપાને હું કહી દઉં હા હું એ ઈ તો બધું ઘરમાં ડખો હાલ્યા જ કરે હા હાલો આપણે દિવસ હતા આણે તેડી આવી એટલે મેં સાટાથી કાડું થી કામ જાય એટલે તારે નો અવાય તારા વહુનાને તેડું દઈને તારે અવાય તમે તો મૂડ ભાંગી નાખ્યું એમાં હું મૂળ ભાંગી નાખ્યું તારે નો અવાય બેટા તો મારી વહુને આણા તેડવા જાવ તમે હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કપા વીણવા જાવ એટલે આણા તેડવા જાય કે કપાવીને થોડા વાડીએ જાય ઠીક છે તો હું જાઉં હા જા મારો દીકરો અને તમે આણા તેડીને આવો ને એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો હોઈશ કેમ આવતા હોય તો દેખાય ને મારો દીકરો હા કાઈ વાંધો ન બેટા જા અને આમ જવો હું છે એલા તારે કાકા માવન વિમલ બહુ ખાય હા છે તે હું કહેવાનું છે એટલે એને ના પાડી દેજો હું કે નો ખાય કારણ કે મારા હારાના ઘર છે લાદીવાળા હા ગમે ત્યાં ગડફા કાઢે તો નો મેળ આવે ને ના પાડી દે ના પાડી દે લે બસ એમ. તો હજી માંડી વારી હા હા હજી માંડી વારી એલા અને આમ જવો હું છે એલા તારે હજી વળતી ફેલ તમે આણા તેડીને આવો ને હા એટલે કાકાને ગાડીમાં નહીં બેહાડતા કેમ કેમ હું મને શંકા પડે લે હું શંકા પડે વળતી ફેલ સામાન વધુ હોય કરિયાવર હોય તો ગાડી ઉલ્લે ને ઈ વાત તારી હાચી બેટા કાકાનો વજન વધુ હા તેનો આગળ બેહાડી બસ આગળ બેહાડજો હા વાંધો ન જા મારો દીકરો તોય ધ્યાન રાખતું રહેવું હો હો અને આમ જુઓ હું છે એલા ને કાકા હા તમે કઈ બોલતા નહીં મારા આપાને બોલવા દેજો કેમ હું કાઈ ન બોલું નહીં કારણ કે તમે ગયા તો 3 વાર ગયા ને 3 વાર પાછા આવ્યા તમે જ વાત દર વખતે કરો છો આજકાલ મારા આપાને બોલવા દેજો તમને નથી આવડતું એ કામ કરીને હું વાત ઘરે કરતા. હું નો જાઉં તો નહીં હાલે બે જણા હોય તો સારું પડે અહીંયા વળી ડખોઈ ગયો હોય તો એ વાત તારી હાચી એક તો લોસામાં હાલે છે કામકાજ ને
આજે કઈ વાંધો ના જાવ દે વાડીએ કાઈ બોલતા નહીં. આને બોલું જાને હા. અને જો કાઈ બોલ્યો ને તો ઓલા તારી માને મોકલશે એ નહીં. આ થોડો મિનિટ કાઈ કાવે આમ અને ડાયરેક્ટ ઘેર આવશે ને હા ઘેર ઘેર જા કાંઈ ગા આવશે. કાયા કા હા. અને મિત્રો આજે જે કાંઈ અમે કાલાવાલા કરી રહ્યા અને આજે કાંઈ પૈસો આવશે તમામ રૂપિયો તોરણિયા ધામ જ્યાં ગૌશાળા છે એની અંદર વપરાવાનો છે. જ્યાં જ્યાં તમને પાત્રમાં મોજ આવે ત્યાં 5 પછી ઉડાડવા છે તો અહીંયા આવી અને સ્ટેજ ઉપર ઉડાડી શકો છો. અહીંયા છૂટા ન હોય તો છૂટાની વ્યવસ્થા કરી છે અને 500 ની અને 1000 ની દેવામાં ધ્યાન રાખજો. જાજાની તો કઈ નહીં. આમ જુઓ પસા રૂપિયા ઉડાડવા આવજો. શું કામ કે આ ગૌ માતાના કાર્યમાં વપરાય. અને આ જે કેસેટ બને એ 155 ગામમાં લાઈવ પ્રસારણ પછી મૂકવામાં આવશે. એટલે આપણે 50 રૂપિયાનો સવાલ નથી પણ એ બાને કેસેટમાં તો આવી આપણા હગાવાલા જોતા હોય તો એ તરત કે લે બેન આમાં તરજમાય વાત લાગે. એટલે મારો બાપ લ્યો એ વાતમાં ધ્યાન આપજો. હાલો જાવ દે વાડી એવો સીધો જાવ દે હાલ આવું તારે એટલે ભાઈ જાવા દે ની લા આવું તારે હાલ લે લે આ તારી માના આમ છે હાલ 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 એટલે જાને ભાઈ તું જાની હવે તું જાવ દે ભાઈ તું જાને અરે વીરા હા વીરા આજે ગગાની હો ના આના તેડો જાવું છે ભાઈ સાચી વાત છે વીરા પણ આજ મેં સાંભળ્યું છે ભાઈ શું સાંભળ્યું છે વીરા કે ભોકરગઢના રાજા અજમલ તો ભાભી પેટે વાંધ્યા છે ભાઈ સાચી વાત છે વીરા સોયના સુગર લઈને જાય ને ભાઈ હા વીરા તો આપણો ગગો પણ વાંચ્યો રે સાચી વાત મને છે ભાઈ કરીને માર્ગે હાલી ભાઈ કાઈ વાંધો નહીં વીરા હાલ મારો ભાઈ આના તેડી આવી હા એ આડુલા દેવા એ હૈલા રે મારી ભાઈ એ આડુલા દેવા રે સમજ વળી ના જમાલ રાજા સુગર આવણા રે અરે વીરા પ્રધાન જી મહારાજ. આજ રવારી વાયો કાક શુભ કામ જાતા એવું લાગે છે વીરા. માટે આજ સુધી મારી રૈયત મને જોઈ અને કોઈ દી અવળું ફરી ઊભા નથી રહેતા. માટે આજ રવારી ભાઈને પૂછી જો કે આજ અમને અમારા મહારાજને વાળી અને શા માટે અવળું ફરી ઊભા છે વીરા. જેવી આજ્ઞા મહારાજ. અરે રાયકા વીરા, આજે તમે કોઈ સારા કામે જતા હતા વીરા. અને વીરા આજ અમારા મહારાજની ઘોડે સવારી જોઈ કેમ અવળું ઉભા છો રાયકા વીરા? હા વીરા પ્રધાન આજ અમારી ચીજ વસ્તુ ઘરે ભૂલી ગયા છે એ માટે અમે અવળું ફરીને ઉભા છે પ્રધાનજી. અરે વીરા આજે આનાની બધી વસ્તુ તમારી સાથે છે છતાં પણ કેમ જૂઠું બોલો છો રાયકા વીરા? હા પ્રધાનજી તો આપણા મહારાજને કહી દો કે રાયકા લોકો સાસુનું સત્ય કહે તો આપણા મહારાજને રિશ્તો નહીં છોડે ને પ્રધાનજી. ભલે વીરા. અરે મહારાજ હા વીરા વીરા રાયકા ભાઈઓનું કહેવાનું થાય છે મહારાજ કે મહારાજ આપને જો સાચું ને સત્ય કહેવામાં આવશે મહારાજ તો આપને જરા પણ ખોટું નહીં લાગી ને મહારાજ. અરે વીરા પ્રધાન હા મહારાજ. ઈ તો મારી રૈયત છે. રવારી વાયુને કહી દો કે પોકરણગઢના રાજવી અજમલને કદાચ જો સાસુને સત્ય કહેશો તો પોકરણગઢ રાજ તરફથી રામ આપશે અને જો જૂઠું બોલો
તો ભગવાન કાળિયા ઠાકરને આણશે જે હોય સત્ય બોલાવો વીરા. જેવી આજ્ઞા મહારાજ. અરે રાયકા વીરા, આપ સાચું ને સત્ય બોલશો ને વીરા, તો આજ અમારા રાજ તરફથી તમને બંને ભાઈઓને મોહ માગ્યું ઇનામ આપવામાં આવશે. અને રાયકા વીરા, આજે એક પણ શબ્દ જૂઠું બોલશો ને તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગન છે. રાયકા વીરા, કાળિયા ઠાકરના સોગન છે. હા વીરા, કાળિયા ઠાકરના સોગંદ દીધા આપણે જૂઠું ન બોલાય. એ આજે રબારી ઈ કહું ને રાધા સાંભળજો ને મારી વાત. એ કરું રાજન મારા દિલની વાત. આજ રબારી, આજ રબારી કહું ને રાજન મારા સાંભળો રે. અરે કહો વીરા, એવી તો કઈ વાત છે ભાઈ? આજ બોકરાન ગઢના રાજા યજમાન આજ યારે. આ તો જૂઠી વાત કરી રહ્યા છો ભાઈ. જે હોય બીજી વાત સત્ય કહી દે. ઓને વાદીઓના તુમાર ના લેવો ઓય રાજાન મારા. આજ બોકરાન ગઢના રાજા યજમાન આજ યારે. હા વીરા, આ તમે સાવ જૂઠી વાત કરી રહ્યા છો વીરા. આજે એમાંથી કે વાદી રાજન તમે વાદ્યા રે. અરે વીરા, આજે તમે શું વાત કરી રહ્યા છો એ વાતનું તમને ભાન છે કે નહીં ભાઈ? હા મહારાજા, આજ મને તમે કેવી રીતે વાંજો કહો છો વીરા? આજ હું કહું અને તમે સાંભળો ભાઈ. હા રાજવી. એ રાજાન રે કહું ને રબા